અમદાવાદમાં પહેલા ઘર ખરીદવું હોય તો તમારે એ સમજવું પડે કે સુપર બિલ્ટ અપ એરિયા કોને કહેવાય, એના પછી કાર્પેટ એરિયા કોને કહેવાય, અને એના પછી આ રેરા કાર્પેટ એરિયા કોને કહેવાય. હવે આ વખતે 18મી પ્રોપર્ટી શો ની અંદર આજે ગોલમાલ ચાલતો હતો. એ ગોલમાલને ખતમ કરી અને ક્લાયન્ટને કન્ફ્યુઝન ના થાય અને લેવાવાળા વ્યક્તિને સમજણ પડે કે શું ખરીદી રહ્યા છે, એના માટે 18મી પ્રોપર્ટી શોમાં આ વખતે બિલ્ડર એસોસિએશન એટલે કે ક્રેડાઈએ નક્કી કર્યું કે આપણે ટોટલી સુપર બિલ્ડઅપ કોન્સેપ્ટને ખતમ કરી દઈશું, એની જગ્યા પર લઈને આવીશું એક નવો કોન્સેપ્ટ એટલે કે રેરા કાર્પેટ. રેરા કાર્પેટનો મતલબ એવો છે કે તમે જેટલી જગ્યા વાપરવાના છો અસલિયતમાં તમારે એટલા જ પૈસા ભરવાના છે. એટલે કે તમે પોતાના ઘરની અંદરની જગ્યા, ફોયરની જગ્યા, કિચનનો સ્પેસ, બાલ્કની, આ જે બધું યુઝ કરવાના છો તમારે ખાલી એના જ રૂપિયા ભરવાના છે. આના સિવાય તમારે બીજી કોઈ વસ્તુના રૂપિયા ભરવાની જરૂર નથી. સાથે જ હવેથી જે પણ લેવાવાળા વ્યક્તિ છે એને અધિકાર રહેશે કે એ નક્કી કરી શકે કે કઈ અમ્યુનિટીઝમાં જવું, કઈ અમ્યુનિટીઝમાં ના જવું, અને પોતાની રીતે એ ક્લિયરિટી આપી શકશે કે હા ભાઈ હવે હું શું યુઝ કરવાનો છું, શું નથી કરવાનો, અને મારે કેટલા રૂપિયા ભરવાના છે. અત્યાર સુધી આ જ એક મેઇન પ્રોબ્લેમ હતી જે લોકોને ખબર નથી પડતી. ઘર 1800 ફૂટનું લે છે, એમાંથી વાપરે છે 990 ફૂટ, પણ તેમ છતાં 1800 ફૂટના પૈસા ભરે છે, અને કોન્સેપ્ટમાં રહ્યા પછી બી મગજમાં નથી ઉતરતું કે આ શું થઈ રહ્યું છે. પણ હવે તમને ખબર પડશે કે 990 ફૂટના જ રૂપિયા ભરવાના છે અને એ પ્રમાણેની અમ્યુનિટીઝ તમને મળવાની છે. તો તમને કેવો લાગ્યો આ કોન્સેપ્ટ, અને આનાથી શું ચેન્જીસ હજી પણ થઈ શકે એમ છે, કમેન્ટની અંદર જરૂર જાણ કરજો. જય હિન્દ.